દોત કાઢે ડાબડી મુઠાને ગુભા બેડમ પાઇપ મેલ્યો હમણે ક્યાં હું કીધું લે મશીન લેતા હો બડપ નું તે આપણે બડપ ગોળા વેક અને કીધું ગોમો ધંધો હારો થાય તે ડાબડી મુઠો આખી લાદી ઉપાડીને લાયો હવે બટકા ભરવાને આ લાદી ચમ ઉપાડીને લાવ્યો છું અને શા કારણે ઉપાડીને લાવ્યો છું તમને હજુ કઈ ખબર જ નહીં. હા એટલે માથે હિસકાવા માથે હિસકાવું હું વાયકણ હવે માથા નહીં આરી લાદી આપણે રોડ ઉપર લઈને આગળ છે ને એટલે લાઈન લાગશે. હા ફુવારાનું બધું સેટિંગ એમ નેમ નહીં કરાયું હોય. હા એટલે આખી દુનિયામાં આપણે બે જણા હોશિયાર છે બીજા બધા આપણે ચક્રી છે બીજાને તો કોઈ ખબર પડતી નહીં. આ બળદની લાદી કોઈને જોઈ નહીં એટલે બધા જોવા આવશે અને તું 50-50 રૂપિયા ટિકિટ રાખજે. આવું નવું ચોથી મગજ દોડાવે તું જેટલું કઈ થાવું હોય ને એટલું છો ખાલી હવે આઈડિયા વાપરો. તારા હડી ગયેલા મગજમાં ચોથી આવા નવા આઈડિયા આવે લ્યા. લાઈન લાગશે કે નહીં લાગે? લાઈન ના લાગી ને તો તારા બૈડા હોળ લાગશે ઓના કે કેમ ઓએ એ તો તમે ખાલી એક દંડા ની આકડો. હા અને પછી જુઓ નેકડો ને જુઓ સાસનો ધંધો હારો હતો કમાણી હારી થાતી હતી બચત હારી થાતી હતી વિશ્વા ના આવ્યો કે અરે પી જાય ને એનો ભાન પાઈ જાય. એ તો યાર થોડોક દગો હેડતો હતો ને આપણે અંદર અંદર એટલે તેમાં એટલે શું દગો કરતો હતો હું એમાં તમને યાર ઘડી ઘડી ચક્કર આવતા હતા યાર એટલે ચક્કર આવતા તેમ એટલે આમાં તમને ચક્કર નહીં આવી હવે? આ તો આપણે ઠંડુ થવાનું રાડો હવે વાર નહીં કરી નાખું આગળ જાય. જવા દો. અને ભાવ શું રાખ્યો? હા ભાવ ભાવ તો હવે તે મગજ દોડાયું છે તે તું નક્કી કરી હવે. એવું એમ? હા કરી આડો નક્કી. બૂમો તો પાડીશું બૂમો પાડવાની સીવામાં મને કોઈ ટપ્પો નહીં પડ્યો. એ બરફની લાદી પર ઊંઘો અને ઠંડા થો. ચાલો 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 ફુવારા સાથે ઠંડા થવાની સિસ્ટમ ઉનાળામાં તદ્દન નવી. શું કરવાનું હવે? ખેતરમાં કામ કરવા જતા અલ્યા શું કામ કરે? જેવી ગરમી પડે છે કોઈ કામ જ નહીં કરવા દેતી. કાલથી તો વહેલા 5 વાગે ઉઠીને ખેતરમાં જતું રહેવું છે. આ વળી છે ઘેર કાઢ્યા છે લ્યા. ખેલ નહીં કાઢે ખબર નહીં પડતી નહીં દેખાતું લારીમાં ઓછો ફૂટી જશે. એટલે મશીન બીજું દેખાતું નહીં. તમે બરફ ગોળાનું કર્યું છે? એ તો કમાલ એનો છે ને તાણી. નવું નવું. અરે ભૂમતા કા હો તમે નવું કર્યું જૂનું કર્યું. ગરમી મને બરાબર ને લાગે છે. લાદી પર ઊંઘવા જો કે લ્યા. હા તે બેહી જો હુઈ જો તમે તાર હાલ ઠંડા એમ. ફુવારો ચાલુ કરજો ફુવારો. આ પાવડો લાવો લાવો. ભૂમતા કા ખરેખર કેવી ગરમી પડે છે. હું નાનો હતો ને એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી બોર્ડર રિપેર આર્મી અને ઉનાળામાં ગરમી ગમે એવાના ભૂકા કાઢી નાખે. કાઢી નાખે. જો ખાલી જલ્દી આપણી ચિકન ચાલુ કરો. એટલે કે ભાઈ ઠંડુ ઠંડુ થઈ યાર નાખો કે લ્યા. ઊંઘો તો ખરી. હુઈ જો હુઈ જો. હુઈ તો આખો હુઈ જવાનો. અહીંયા જરા ઠંડુ તો લાગશે. ઠંડુ તો લાગશે. ભૂમતા કા બહુ ઠંડુ લાગ્યું. આટલે લાગશે. મનાલી જતા રહ્યા સીધા મનાલી પહોંચી ગયા. કેવડી ચોકડ આવ્યું. મનાલીમાં એકલો બરફ જ પડે. ઓહો તાણી ઠંડુ એમ. તો મોણસો ના રહેતા હોય ઈકણ. બધાય રી યાર. બરફ મોય તાણી મિની મનાલી. હુઈ જાઓ હુઈ જાઓ હુઈ જાઓ. મનાલી તો નહીં ગયા પણ વાકન તો ઊંઘા નહીં કોઈ. તાણી ખરેખર ભૂમતા કા મજા આવે છે હો. ખરેખર ઊંઘવા જો કે લ્યા. હારું હુઈ જો હેડો. ફેર ઊંઘું છે ને? ઓવે હુઈ જો. એટલે પાણી સોટો કે એ દશમનો. આ લ્યો લ્યો આપણે એક વખતના 25 રૂપિયા. 50 રૂપિયા યાર ડાબડી મુઢા તાણી. મૂકો રાખું. ઓએ એ તો ઊંચે ઊંચે પબ્લિક તો ઊંચે. ઠરી ગયો ભાઈ ઠરી ગયો. બસ બસ મારો ભગવાન તમારું હાથે ભાવ સારું કરે હો લ્યા. ભગવાન તો હારું કરશે જ પણ 100 રૂપિયા થયા. 100 રૂપિયા. તમે શેના 100 રૂપિયા? હા શેના? આ બળદની લાદી પર તમે 2 વાર ઊંઘ્યા ને એના એના. અરે ભલે આદમી ઊંઘવાના તો કોઈ પૈસા ના હોય. આ તો ધંધો છે તાણી. તમે નતા કહેતા કે મશીન બશીન કોઈ દેખાતું નહીં. શું નાટક કરીને નીકળ્યા છો? તો નાટક નતા. આ ઊંઘવાનો એક ધંધો છે અને ઠંડા થવાનો. આ તો મને પહેલા કેવું પડે ને તાણી યાર. મને તો એવું લાગ્યું કે તમે સેવા કરવા માટે નીકળ્યા છો. વાયકણ માં જોડો રૂપિયો નહીં.
અબે તેરે નામ કા કુત્તા પાલુ. આ લાદીનો વજન કેટલો છે? મને ખરી ગરમીના અમે બે જણા ધક્કો મારીને હેડ્યા છે એટલે સેવા કરવા હેડ્યા છે. અમે ચકરી છે, અમે ગોડા છે, અમને તો કોઈ ખબર પડતી નહીં. આ તો ચોખવટ કરવી પડે. એ કશું નહીં, 100 રૂપિયા લાવો હડો. લાવો હેડો ફટાફટ. મારા જોડે રૂપિયો નહીં. અરે પુનિન ટાઈમે દાડો ના બગાડ્યો તને કહી દેવું. અલ્યા ખેતરમાં જો તો યાર પાવડો લઈને જો તો પૈસા લઈને નતો જો કોઈ હું. એ ગમે એવું હોય બુણી ના બગાડતું હે પૈસા આલ દે સુખન તમે મારું મગજ ના બગાડો તાર. એ તમ પૈસા આલવા છે કે નહીં આલવા ફૂમતા કે નહીં મારા કાકાની છોકરી મારા બેન પૈસા નહીં. ઘૂમતે ગળામાં હોનાનો દોરો છે કાઢી ગયો. એ બગસરું છે. બગસરું છે. અમને ખબર છે કે આપણા ગામમાં સોર ભરે છે એટલે ઓરિજિનલ પહેરીને અમે નહીં ફરતા. ઘૂમતે અમે આપણે બે જણા લારીને ધક્કો મારીને થાકી રે હ. આમ પૈસા ના આલવા હોય તો લારીને ધક્કો મારવા લઈ રહ્યો હંગાત. બરાબર અને આપણે બે જણા આરામ કરીએ એટલે જો 100 રૂપિયા ના લેવા હોય તો લારીને છે ને ધક્કો મારવા તૈયાર થઈ તો ઠેડ ઉધી અમારો ધંધો જવું છે પટાના ને જવું છે પોસવા જાવજી. તમાર બાર નોકર નહીં હું 100 રૂપિયા પછી આલ દે વાત કરો તે. ના ચાલે. તાણી એક તો કાળિયા પુણીમાં આવ્યો છે ને પાછો 2 વાર લાદી પર હુઈ ગયો છે, ઠંડો એમ થઈ ગયો છે ને હવે નહીં તારા જોડે પૈસા. આલવાથી પૈસા આલવાથી કે ધક્કો મારો છે કેટલા સુધી ધક્કો મારવાનો કો? એટલે હોટલમાં ખાવાનું બિલ ના હોય તો વાણ ગહવા પડે છે તો પછી હોય ધક્કો મારવો ના પડે. આ કેટલા સુધી ધક્કો મારવાનો છે કો? પોસવા જાવજી. ના ભાઈ ના, એવો ટાઈમ ફિક્સ ના હોય. આટલેથી ગોમ સુધી મિલી જાય ખાલી હું તો. ના ભાઈ તે ગુંડા કા 100 રૂપિયા તો પોસવા જેવું કયો મથા જા. લાવજો ગોળું તેમ તો બસ મને હાજરી આલવી પડશે પૂરેપૂરી. એટલે તારે હવે ધક્કો મારવો છે કે પૈસા આલવા છે એમ કહે છે હાજરી આલજો તો આયો. હાજરી બાજરી કશું નહીં, ગરમી લાગે ને તો ઘડી વાર ઠંડુ થઈ જાય છે. સોનું મનું ધક્કો માર. તાણી મૂર્ખા ખેતરમાં દૂર આવ્યું એટલે ઘેર આવતો રહ્યો છે ને હવે ઓય દૂર આવે છે. પાવડો હોય મિલજો લઈ જાય મોળામું. અને લાદી ઉપર તો ક્યાં મોટા થઈને હુઈ જતા જમીના બા કાતરો બા આઈને હોય મિલી જાવ એમ. તાણી બોલતા નહીં એટલી ઘડાવડી. એ ઘૂમતે ગરમી નહીં લાગતી યાર એ બેહવાન ના હોય યાર. એ ગરમી યાર લાગે યાર બહુ યાર કેમ ચીકર ઓન થાય કોઈ ખબર નહીં પડતી ડાબડી મોટો નખરા કરવા માંડ્યો. હરીન દોતે પેલ નખરા કરવા માંડ્યો. હાર્યો ખરેખર ફૂમતા કાકા કપડે મને ગરમી અતિશય છે હો. હાચવીન શરીર પેલું હાચવવાનું. હા ધંધો એક ટાઈમે નહીં થાય તો ચાલશે પણ શરીર પેલું હાચવવાનું. ઘૂમતે એક વાત કહું, હે 44 ડિગ્રી ગરમી પડે છે ને હે કદાચ 84 ડિગ્રી થઈ જાય ને તો ડાબડી મુઠા તને તો કોઈ નહીં થાય. કાળો બૂટ કોલસા જેવો થઈ જાય પણ તું મરે તો નહીં. અને તને ચક્કર આપવા માંડ્યા. હવે બકાવાન ધંધા ના કરતો ને કે મજા નહીં આવે તને કહું. ઓએ શું કી વાત છે? વારો પ્રમાણે બેહવામ નંબર આવશે. પહેલો વારો મારો. એટલે આનો ધંધો લાવ્યો કોણ લ્યા હા હે કોણ લાવ્યું એમ? કોણ લાવ્યું હું લાવ્યો એટલે સાસનો ધંધો પહેલા કોણ લાવ્યું તું? ઈ તો તમે લાવ્યા હા તો પછી એમાંથી તને આઈડિયા આવી કી? હતા એ વાત સાચી યાર ફુવારો તો મારો મું એ બરફ આયો બરફ. કેવો ઠંડો થાય છે ₹50 ભરો અને કાશ્મીરમાં ફરો. 50 રૂપિયા ભરો અને કાશ્મીર. વળી આનો નાટો નાટક કર્યો છે હે હરીજી? હા આ બે તો આખા ગામમાં મૂર્ખા છે પણ એના માટે તમે શું કેમ મૂર્ખા થો છો? એટલે મારે કોઈ મૂર્ખું થવું નહીં પણ મારી મજબૂરી છે ભાઈ. કેમ વળી કેવી મજબૂરી આવી તમારે? હવે કોઈ કીધા જેવું નહીં. બંધ બાસ્કુજી, અત્યારે છે ને 44 ડિગ્રી ગરમી પડે છે અને આવી ગરમીના તમે ખેતરમાં કામ કરીને આવો અને ઘેર જઈને ખાઓ એટલે ગરમી તમારા મગજમાં ચડી જાય અને મગજમાં ચડી જાય એટલે તમારું હૃદય બંધ થઈ જાય અને હૃદય બંધ થઈ જાય એટલે તમને આવશે અટક. મને શું ખાવા અટક આવે તમને? એટલે હું શું કહું છું ખબર છે? ફક્ત ખાલી 50 રૂપિયા ટિકિટ છે એટલે તમે બરફની લાદી પર હુઈ જાઓ ને તો જાણે કાશ્મીરમાં બરફ ઉપર ઊંઝા હોય ને પહાડમાં એવું તમને લાગશે. ખાલી જોયા એવું લાગશે એટલે હું તમારા બાજુ કઈ મૂર્ખો નહીં હો. એ મૂર્ખા ના કર અને આરો અમારો ધંધો છે થોડુંક દોડે બોલવાનું ઘૂમતા કા ધંધો કરવો હોય ને તો થોડો કલર લાઈન બરફ ગોળા વેચાવો ને તો ધંધો થોત પણ આખા ગામમાં ફરશો ને તો 50 રૂપિયા આલીને કોઈ તમારા બાએ નહીં બેહવા ના ફેરતો. હું ભમાવું છું મને હાલ બસ હવે બસ કઈ આ રસ્તો સીધો તમારા ઘેર જ જાય છે. જતા રહેજો અત્યારે. હાય તમે ભાડ્યો છે રસ્તો. જો હેડો તાર. હે હરીજી?
તમે પાછા વળી જો કે શું કે મૂર્ખા થવા દો ગોમમાં બાસ્કુજી એ બધી વાત જવા દો. 100 રૂપિયા પડ્યા છે. ના હરીજી 100 રૂપિયા નહીં શું કરવા છે એમ તમને છૂટા થવા નહીં મળે હેડો હવે બાસ્કુ જોડે 100 રૂપિયા પડ્યા હોત તો બાસ્કે હેડતા ના હતા હોય ખેતરમાંથી. હા તે ક્ષેત્રમથી તને કોઈ હેલિકોપ્ટર લઈને ઘેર ના આવે આયો ખાય હો બધા હેડતા જ આવી ક્ષેત્રમથી એટલે સાયકલ ના પંચર નહીં કરાય કેતા ને હેલિકોપ્ટર ની ચોથી વાત કરો તમે. જાજી તું હતી જાજી કોણ ખાહે એટલે તું જાજી શું બોલ્યા તમે હે? ફૂમતા કા ઉપાડીને બરફની લાજી પેન નાખ્યો તો કેડ્યો હરી જાય હમણાં હાલ અલ્યા આને આપણે ખરેખર હમણાં હાલ ભમે આમ તો છે તું જાણી યાર તારી તમે મૂર્ખો હેડવાન કરો ને જો ને. આ વળી કઈ ન બોલતા ખાઈ રહ્યો હું ઘેર નતો મેલતો. ધંધો લઈને બેઠા ને એટલે સહન શક્તિ રાખવી પડે સમજ્યા માર ખાય એટલે પછી ફેવરે કેવું. એટલે હવે અમારો વારો આવ્યો બરાબર કઈ ના તમે બેઠા છો હા ક્યાંથી ચાલુ થાય બૂમો પાડો ફૂમતે હું બૂમો પાડતો તો ઈકણ બેઠો બેઠો. એ ચાલો 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 50 રૂપિયામાં કાશ્મીર નો આનંદ લેવા ચાલો 50 રૂપિયામાં મનાલી નો આનંદ લેવા ચાલો 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 50 રૂપિયામાં મનાલી જેવો આનંદ માણવા ચાલો 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 50. વાત કહું. ફૂમતા કાકા તમે ત્યાં સારું રાખો. હું શું કહું છું તમે પહેલા દારૂ પીતા ખબર છે ઓવે આજ વગરનો પીધો ને ઓવે તમારા શરીરમાં કોઈ હાજુ રહ્યું તું? અમે ગમે એટલો પીધો તોય તમાર બાનું તો કોઈ બગાડ્યું નહીં પૂછવા માંડ્યા છો. અરે તમારા માટે કહું છું મારી વાતો સાંભળો યાર પહેલા તમે. શું દારૂ પી પીને તમારું શરીર ફેલ થઈ ગયું છે બરાબર. ગરમી કેટલી ડિગ્રી પડે છે? 44 45. 44 45. આવી ગરમીના તમે બહાર રખડશો તો તમારું શરીર હાજુ રહે? ચક્કર આવશે ને તમે ઊંધા પડશો તો? ચક્કર તો થોડા થોડા આવી જ છે પણ હવે કેવું કને. અરે વાઘુજી શરીરનું સુખ પહેલું શરીર પહેલું હચવું. શરીર હાજુ હશે તો કાલ ઉઠીને આપણે પૈસા કમાહ અને ધંધો કરી ગયા હ. વાત બધી હરીભાઈ સાચી પણ હવે ખાવા માટે હવે કોક તો કરવું પડે કે તાણી. અરે ખાવા માટે કરવું પડે વાત સાચી છે પણ જીવવા માટે શરીર હાચવવું જરૂરી છે. લ્યો હવે અત્યારે ઘેર જઈને અમે હુઈ જાય તો પછી આ ધંધો કોણ કરે. અરે ઊંઘવા નહીં કહેતો હું. તાણી. તમારે ઊંઘવું હોય તો ઓના પર ઊંઘી જો. આ તમારે તો ઘરની લાદી છે લ્યા. એ વાત સાચી પણ આ ડાબડી મૂઢું રહ્યું ને જેવો હું વાકણ ઊંઝ્યો ને એવા એને ચક્કર આવશે તરત. એવું છે એમ? ઓવે અરે કશો વાંધો નહીં હું સંભાળી લેવું બધું. એવું ઓવે ન કે એમાં ને એમાં તો સાસના આખા ધંધાની મને પથારી ફેવરી નાખી હતી. તમારે વૈકણ ઊંઘવું છે? ઓવે ચિંતા ના કરો હું તમને ઊંઘાડ્યું. હા તમે યા ખાલી નાટક કરો એવું બે બંધ થવાના. મારે ગભા બેન માથું નાખીને ઊંધા પડો. સારું હેડો. ચાલો 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 આ બે બંધ થઈ ગયા રહ્યા. એ તો રોજનું છે એનું અરે ના ફૂમતા તમે ના. ચિંતા ના કરો યા. અલ્યા ગરમી સાડી સાલ્યા. એ તો રોજનું છે અલ્યા રોજનું નહીં યાર તમે. તમારી ભૂલમાં માણસ મરી જાય. ઉભો થઈ જાય હાલત અલ્યા તમે આગારો કે ના 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 એ બરછન એટલે ઉભો થાય ફૂમતા કા છેટાવાળા ખાપી લો મને. જો ખાલી અરે જોવો કે યા ધોનમાં જ નહીં. પાછો વાઘુજી ઉભા તો બોનસ છે બધી તમે વયા આવો. વયા આવજો. વયા આવો. આગારો. ફૂમતા કા આગારો કી. આવી યાર ઘણી વાર આરામ કરો. ઊંઘી જો તમે તાર. હાલો ઊંઘી જો. મારે ધંધો નહીં કરો બધું અરે ફુવારો છોટો. અલ્યા ફુવારો છોટો. ચાણી યાર ચક્કર આયા છે ભૂમતા કા હું તાજી રહ્યો તો. આ તો હા ફેલ છે યાર તમને યાર સાસનો ધંધો કરે તાણી ઘડીએ ઘડીએ ચક્કર નતા આવતા. ઊંઘી જો. તાણી. ફુવારો છોટો. ઓય કાન. હા એમ. હરીભાઈ હવે કેવું છે? હજુ જે અંધારા આવે જ છે. અંદર આવે છે હા. માથું મેલીને ઊંઘી જો. હા હેડો. તમે ફુવારો છોટો કે લ્યા? ઉભો થા મન અલ્યા મોદો મોયા છે લ્યા. હેડ મારા 370 રૂપિયા લાવો હેડો. એટલા બધું વેરી નાખું છે એમ ને કશું હાજુ નહીં રાખું એમ ને ચોખ્ખી વાત છે તાણી ઘરાક તો આવતા નહીં તાણી હું અમે 5 વાગ્યા ઉજી તો
જરાક તો હજુ આગળ ખાલી હેડો અમને લાઈન કેટલી લાગે અમને જો ખાલી ઘૂમતા કાકા તમારો ધંધો જમ નહીં થતો ખબર છે હે. તમે એકબીજાનું દુઃખ સમજતા નહીં હાલ વાઘુજી મોદા હતા તમે તરત અહીંથી ઊભા કરી નાખ્યા ઈયન. ખરેખર મારું બધું તેમ શીખર આમ થાય છે વાસામાં ચક્કર આવે છે ઓય હા મારા બાએ મને દેશી દવા બતાવી હતી ઉભા રહો. અરે ભાઈ હા ચક્કર ખાઈને ખાલી પડવા દો રોડ ગરમ લાય છે હો બળી જાતો મુજે બળી જ ગયો તો ચિંતા ના કરો ચક્કર આવે છે ચક્કર એવી રીતના ગણો માણસ ભમીને ભોય પડે ને તાણી ગણો એ ચોખ્ખી વાત એક છે મિનિટ ખાલી હોય ને કોઈ બે હાલ દવા હું કરું લાવ મોટું ફાળો શું કરો તમારા હાથમ ઠકાણા નહીં તમે યાર ત્યાં પાવા આવ્યા છો અલ્યા ફૂમડા કા એક ટપુ ખાલી મુઢામ જહા ને એની ઘડી તમારા ચક્કર ને તમે ગામ થઈ જાઓ આપણે ચોખ્ખી વાત છે આપણી તબિયત બગડી એટલે આપણે હવે ઊંઘવાના છે હા અને એ આખા આડા અરે ઊંઘાઈ ના લે હું ચક્કર ખાઈને ઊંધો પડ્યો તો તું કેમ ઊંધો ના પડ્યો ડાબડી મુઢા તાણી તું પડી ગયો તો તું પડી ગયો તો રોડ પર અમને ખબર છે હા એટલે તું ઊંઘો તો નહીં એટલું તો હું ઊંઘો તો અલ્યા ઊંધા ના ફૂમડા કા ઊંધા ના ઊંધા ઊંઘો કાયદેસર ઊંઘો અલ્યા અલ્યા ઊંઘી જાય આ ઊંઘી ગયા અરે રે હવે કેવું છે ફુવાડો 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 આ બાજુ લારી આ બાજુ હડો ખેલકી લારી ભાઈ તારો બાહે નાખી લે એટલે કેમ તાણી અલ્યા વાઘુજી તમે તો આટલું બધું નતા ઊંઝા લ્યા હા ડાબડી મુઢા ઉભો થા હું આટલું બધું નતો ઊંઘ્યો હે તાણી એટલે કેમ આમ ચોખ્ખી વાત છે ભાગ નહીં મારો લ્યા એ ઉતરો ને તમે યાર અત્યારે મગજ હટાયા વગર ફૂમડા કા મારા જોડે એક આઈડિયા છે તમે બે જણા હરખા હરખા ઊંઘી દો હું ધક્કો મારું ઓ અમે હારે મજૂરીઓ તો છે જ આપણે ઓય. રૂપિયા આલ્યા વગર તો આપણે છૂટો કરવાના નહીં પણ આગળ આપણે કરાકી નહીં આવે ઈ તો ગરાકી આવે તાણ આવે ને કે 5 વાગે તો અમે લાદી ઓગળી જ જવાની છે લાદી વચ્ચે લાવી દો પણ પછી નુકસાન નહીં આવે આપણે ઊંઘી દો તમે તારે હેડો હે? ઓવે આમ તમારે ઊંઘજો જવા દે લે હરી હું તો આગળ દુફા થઈ રહ્યા છે હજી આવું ના સાલે એરિયા મોટા છે મોટા છે એરિયા મારી જગ્યા નહીં રાખવાની હે બધું ભાજી નાખો અમને પડતું કરજો અમને ફિલ્મ કાઢા ફિલ્મ કા હે ભૂલતા નહીં એટલી ઘડી જવા દો ફુવાડો ફુવાડો એ 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયામાં કાશ્મીરમાં ફરો એવા આનંદ માણો 50 રૂપિયા એ 50 રૂપિયા આપણે ભાવ વધારવો છે થોડો હા હે પેલા 50 રૂપિયામાં તો માણસો આપવા દે પછી ભાવ વધારીએ ચાલો 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 ગરાક આવ્યું એ ગુંડા કાકા એ કેમ નવા ખેલ કર્યા છે વળી ખેલ નહીં કર્યા આગળ આય સમજાવું હા આગળ આય સમજાવું જો ખેગાર હા એ ખ્યાગારજી ખેગારજી બોલો અત્યારે છે ને 45 ડિગ્રી ગરમી પડે છે બરોબર પણ સૌ નમે છે એમ તો અને એમાંય તમારું શરીર છે ભારે હા બરોબર હાલ કદાચ થઈને તમારા હૃદયની એક નસ બંધ થઈ ગઈ હશે પણ તમને ખબર નહીં હોય મરી જાવ તો કદાચ લે મરદ તમે મુહ કરવા મારું લે એ વાત નહીં અમારે મારવા નહીં અમારે તમને જીવાડવા છે એવું એ ઓવે સી રીતના ખાલી 50 રૂપિયા આલો અને આ લાદી ઉપર હુઈ જો અને આ ઠંડો એમ ફુવારો આવશે મોઢા ઉપર એટલે જોડે તમે આ કાશ્મીરમાં ફરતા હોય ને એવું લાગશે એટલે નવો ધંધો ચાલુ કર્યો તમે તો નહીં દેખાતું તાણી ખરેખર એક વાત કહું હવે તો ગરમીના તમે 2 જણા મરી જો ને તો સારું કેમ તો તમે ધંધો કરતા આવડે છે લે કોને તો ધંધો કહેવાય કોઈ તાણી ઘડીક સા વેકો છો ઘડીક આ બરફનો ધંધો કરો છો લે આ ધંધો જોઈ તો અમે શરમ આવે છે હોમી એટલે અમન તો ધંધો કરતે હો ને આવડતો પણ તમને બોલતે આવડે છે અને અમે ખેગારજી ધંધો એવો કરાય કે ગામમાં 25 દાડા ખાલી દુઈદરી આ જોઈ જ રી ધંધો 1 રૂપિયાનો ના થાય લે વાત કરો છો ખાલી મૂર્ખાત ગણી તમન ને આકડાસી કમાવા માટે એટલે અમે બે જણા ધંધો નહીં કરતા નાટક જ કરે છે એમ અરે નાટક
નાટક જ કહેવાય ઓને. ઓનથી મોટા નાટક છે બીજા. હવે સુખ શાંતિ હોયથી ઉપાડવાનું કરો હડો. અને હરીભાઈ તમે શું આમો? હવે ધક્કો મારું છું. એટલે મજૂરી કેમડમ? 100 રૂપિયા આલ્યા શું હોય ને વાપરવા? અલ્યા 100 રૂપિયા માટે તમે ખરા તાપનો ધક્કો મારો છો હોય? આમાં તો કોઈ ગરમી નહીં લાગતી. આ ગરમીની ચો વાત કરો છો તમે માજી રહ્યા છો. ખેગાજી મારા આગળ માપમાં રહેજો, મારા આગળ માપમાં રહેજો. હા ભાઈ હું ઝઘડો કરવા માટે નહીં આવ્યો હોય કે નહીં યાર. બીજાના ખેતરમાં વેટ કરવા મરી જાય છે અને હરીભાઈ તો લ્યા ઘરના મથે છે શું હતા છે તો ખેતરમાં વેટ કરે છે ને? હા અરે મજૂરી કરી કરીને તમે બીજે ચાલો છો હા તમને કહું હું અલ્યા ફૂમતા કાકા તમે મારી વાત જવા દો અને તમાર બેના માટે જો હવેડું છે વાઘુજી. આ ધંધો બંધ કરો અને બરફ ગોળા વેચવાનું ચાલુ કરો લ્યા. તાણી હું તો અમે અડપ ઉપર જ આવ્યો છું. ચમ અડબ ઉપર એટલે જેમ સેમ બરોબર છે, અડપ ઉપર જ આવ્યો છું. હોજે ધંધો ના થાય તાણી વાત. એવું છે એમ? હા કશો વાતો નહીં, ફરતા હેડો તાણી ભાઈ. અમારા બાનું શું જા? એ હરી, હા તું ધક્કો મારજે હેડજી. પહેલા 100 રૂપિયા મોન વગરનું ના બોલો હો મને. હા તો પછી તને 100 રૂપિયા તને હું હરીભા ના કહું. અને હરીભા હોત તો તું 100 રૂપિયા હાલીને જો હોત, એક તો બુડી બગાડી બધું તારા લીધે થયું છે. કાળિયા ધક્કો મારને. તારી ભાત આવું હોય તો હે ને 100 રૂપિયા હાલવા પડી એ ભૂમતા આગા, ઘરાક ચમ નહીં આવતું એ ભૂમતા આગા. હે આ તેદાર તમે વાઘુજી ડોશીનું શું નામ પાડતા એટલે? જાણી નામ પાડ્યું તમે કોણ? પાડી ડાચડ કહેતા ડાચડ. એ તો ના કહેવાય હાલ સાચું કહું છું. ને એટલે કીધું તું? ઓવે કીધું તું? કીધું તું. હે અરે યા બધા વચ્ચે કીધું તું 5 જણા હતા અમે. હું હતો, બાસ્કુજી હતા, ભૂપતજી હતા, લગભગ મફુજી હતા. બધા વચ્ચે કીધું તું કે પેલી ડાચડ તો પેલા હોકા મુઠા નહીં ગોઠતી. આવું કીધું તું. ગળાં શોખન? જણાય શોખન ભાઈ. તો મજાક તો બધી ડાબડી મોઢા બોલે તો હવે બોલ્યો નહીં તો ધોત તારા પાડી નાખ્યો હું. ઓએ આ તો તું મારા પાર્ટનર માં છે ને એટલે હું કશું બોલતો નહીં. એ પાર્ટનર માં વચ્ચે થાપો છોડવાની હે થોડુંક ઇજ્જત થી વર્તાઈ યાર હેજો બૂમો પાડો. એ ચાલો 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 50 રૂપિયામાં કાશ્મીર નો આનંદ માણો ચાલો 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 એ 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા ઠંડા થવાના 50 રૂપિયા. અરે હા ખાતા નહીં? ખાસા અલા ટાયર કાઢી નાખું યાર લારીમાં દમ નહીં શું કરું તાર? લારીમાં દમ છે, તારામાં દમ નહીં. કાળિયા ધક્કો નહીં મારી કેતો નકમણા પાઇપ મેલે ઉભા બૈડામાં. કોઈ સાઈડમાં કરું? ગોદરે બધાય આવશી. એ પેલી કન સોયલે કરો હા તડકો ભાડી કદાચ છે ને ગરાક આવતે નહીં સોયલે ઊભી હોય ને લારી તો બધા આવી ઠંડા થવાય એમ વાત સાચી. હવે શું કેવું આ મૂર્ખાવાદે મુજે મૂર્ખો થાવ છું ડાબડી મોટા. ગરમી જોઈને જ બધા આવી તાણ ઠંડા થવા. સોયલો તો તારો બાય નહીં આવે, આખો દાડો બેહી રહે તોય. ઊભી તો રાખો તમે કેમ તો પડો આ બાજુ. ગોમો ખેલ ઘટાઈને લઈને તો આવ્યો છે પણ ખરેખર કોઈ ગરાક ના આવે ને પછી વાત. ડબલ લાગશે હવે નહીં ઓએ બૂમો પાડો હેડો, બૂમો પાડો. એ ચાલો 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 50 રૂપિયામાં મનાલી ના અરે વાઘુજી બૂમો તમે પાડો ને તમે તે તો નતા કહેતા આ ડાબડી બુઢાને તો કોઈ આવડતું નહીં. ચાલો 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 50 રૂપિયામાં મનાલી નો શોખ પૂરો કરવા ચાલો 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 અરે ભૂમતા કા તમે રવા દો, તમાર બોલાવાથી કોઈ નહીં આવે. આ વાઘુજી શું કહેતા ખબર છે? કહું વાઘુજી હા? કે ખરેખર આ ડાબડી બુઢાનું મું જ પૂરું થાય. ઓવે ઈ તો સાચી જ વાત છે તાણો. અમે મારા લીધે તો એનું પેટ ભરાય છે ને કાં તો પૂછે મરે. શું કહેતા ખબર છે કે આખા ગામમાં કોઈ સમજતું નહીં, કોઈ ખાવા આવતું નહીં, કોઈ ધંધો આવતું નહીં, એટલે મારા હંગાત રખડતું ફરે છે અને પાછો પાર્ટનર થઈ જાય છે, મોટો થઈ જાય છે. પાર્ટનર તો હું હાથે કરીને કરું હિયન. એવું ઓએ એટલે હવે ન્યાતો આવે ધંધા પછી ન્યાતો આવે એટલે આ વાજી જાય. તું ન્યાતો આવે કીધું ને તને પૂછે ન્યાતો આવે અલ્યા ફૂંડા કે ભોય ના નાખતા. એ જો પડ્યો નહીં તો જો. એટલે તારા લીધે મારે બધું હેડે છે એમ હા તે મારા લીધે છે એટલે ડાબડી મોટા તારે તો મગજ સમૃદ્ધિ નહીં. આ જો આ નુકસાન આવ્યું જો. એટલે તું ના હોય તો હું મરી દઉં એમ મરી જ જો તમે. એવું એમ એટલે તારા લીધે હું હેડેલા મારું હે તું તમે મારું ઘર હે વાત કરી છે બોલતા નહીં એટલી ઘડી અલ્યા હે ફૂંડા કે હે. તમે તે કહેતા તેરી વાત સાચી છે.
હે કે વાઘુજી પૈણાવાના હતા એ વખત પૈસા નતા એટલે બધા જોડે માજી ભેગા કર્યા હતા પૈણા હતા એ તો મેન ટેકો મારો હતો એવું છે એ કહેતા હતા મને તે દાડ બધા ભેગા થઈને બેઠા હતા ને અમે મોટા માણસો તાણ કીધું તું લગભગ 15-20 જણા હતા અમે મેન ટેકો તો મને મારો હતો હાડે આપણે ધંધો કરીએ ફટાફટ આવો તારા બાએ કોઈ દાડો પૈસા આલ્યા છે ચાણી આલ્યા જ તે કેમ હા ડાબડી મુઠા એ હમણાં નોતી વાતો કરે છે મારી વાત નહીં કરવાની ચોય એ શું છે તારે હવે હા તારે એ શું તારે હવે મને કહે દે ખાલી ફૂમતા કા બધું સાઈડમાં પડ્યું રહે તને ખબર નહીં હતી મારી આલે હમકે મળીને ધંધો કરો તમે યાર કાયા ના તો લડો ના તમે એ વાઘુજી તે દર તઈ મને પેલી વાત કીધી દેરી કહું ફૂમતા કા ઓય એને શું કીધું ખબર છે કે ખરેખર તેતરાનું તો ગમનું હમુરતું મોં અરે એક મિનિટ કોમરે અરે જો ને ધક્કો મારીને કંટાળ્યો છે અને આપણે બેન લડાવે છે ઓએ મને એવું લાગ્યું તો પછી ડાબડી મુઢા મગજ નહીં પોકતું તારે તમે યાર શું કઈ યાર તને કાયા થઈ ગયો બોલ્યો તો હું બોલ્યો તો એ પેલા મોટો છે વળી બોલે અલે તમાર બાન બોલ્યો તો એ તો બોલે વળી શું હતા રે ખરેખર. એક બા મોટા હતા અને અમાર બા નાના હતા એટલે અરે ફૂમતા કા માર બાન તો કોક આવું બોલે તો ખરેખર ભૂકા કાઢી નાખું હું અમાર તો કોઈ ભૂકા કાઢવા નહીં હું સા બધું હવે આગેવાન ચોકન જઈને આવ્યો ઠંડા થાય ડોકન દઈ જાય ઠંડુ નહીં ખાવું લે એ ખાલી છે ને ઠંડુ હેન જેવું પાણી ઓ બે બાદથી આવે ઓય આવે એ આગેવાન વગન દઈ જા ઓય આવે જો પારો આગેવાન એટલે ઓના ચાર્જિંગ જોયું તું હા ચાર્જિંગ જોયું તું કેટલું છે ને કેટલું નહીં ઈ તો ફૂમતે લાયા તા ખબર નહીં આપણને તો ફૂમતાઈ લાયા છે એમ ઓય એટલે ફૂમતાઈ આ પંપચો તમારા બાનો છે તે લઈને આવતા રહ્યા છો લે યાર આગેવાન થોડુંક યાર ડોળે બોલો કે યાર પછી મજા ના આવે યાર એમ મજા નહીં પંપ મારે ખેતર માટે લાવ્યો છું તમારા ખેલ કાઢવા માટે નહીં લાવ્યો ઓય ખેલ નહીં કાઢ્યા વડીલ આપણે મારી વાત હા. અને છે ને બધા ડોન એના ઘેર જ હોય હા એટલે છે ને થોડીક ઇજ્જતથી વાત કરવાની કારણ કે હાથોનો છૂટો છું ને ગમે એવા ભમાયા વગર મિલતો નહીં હા એટલે હાલ આ હેના નાટક કાઢ્યા છે તમે આ ઠંડુ થવા માટે નથી કાઢ્યા જણાવજો મારે કશું નહીં જણાવું ડાબડી મુઠા જણાય તું એટલે ચોકડ મજૂરી કરવા ગયા હતા તમે ગરમ થઈ ગયા લ્યા એટલે આ બીજી પબ્લિક છે ને હા ગરમ થઈ ગયું હોય ને એના માટે ઈ 50 રૂપિયા આલી અને વાકન ઠંડી થવા આવે એમ તમે એટલે તમે મૂર્ખા છો આખું ગોમ મૂર્ખું નહીં મૂર્ખ નહીં હો મારી આઈડિયા નથી આઈડિયા હોય એની હતી અલા મૂર્ખા અંગત ફરતો હોય મૂર્ખો જ ગણાય ઓવે લા શરમ આવે છે આમ આબરૂ કાઢવા બેઠા છો તમે હા તમે લઈ યાર તાણે એક દાડો સાલ આવે છે એક દાડો બરફ લાવે છે થોડી શરમ આવે છે તમને આ તો અમારે છૂટો જ છે પછી હા અરે તમારા હાથ તો છૂટા છે જિંદગીના અમને ખબર છે શું આ તો પછી હું એ વાત નહીં કરતો હોય ને કોકી યાર હે ઓવે હો ફૂમતે છોડશી હવે ના છોડતા ફૂમતે અરે ઓવે ઘૂમતાઈ અરે શાના તાકાત હોય તો ખાલી એક બે થાપો છોડીને બતાવો હાલ હમણાં ખબર પડી રહે અરે બાપુજી મારે નહીં છોડવી પણ આ નાટક નહીં સારા લાગતા આપણી આબરૂ જાય છે દિવાઈજાન બાપુજી બિયાણો નહીં હું જે સાહેબ વ્યવહારે કું છું એ અલ્યા સુધરો લ્યા તાણે ખબર નહીં પડતી લગી રે હવે તારા તારી. પાસે છે હરીભાઈ તમે શું કરો હા? એરા લાદી પે આવીને 2 વખત જોઈ ગયા હતા બરાબર હા. છે એક વખત ના 50 રૂપિયા એટલે એના પાસે 100 રૂપિયા નતા એટલે અમે એને છે ને લાદી ધક્કો મારવા માટે રાખ્યા તમને શરમ આવે છે કેમ અને હરીભાઈ તમે લે વાયન વાજે અરે પણ પૈસા નતા ભૂપતજી આ બે ધમકાવતા હતા શું કરવું કેજો અરે પણ ધમકાવતા હતા વળી ઓય ધમકાવતા હતા પાડો યાર ઘડી ઘડી મારો પાવડો લઈને મને મારવા આયા હતા જમ વાઘુજી આ બધું ઘેર લઈ રહ્યો નહીં સારું લાગતું ને મને મારો પંપ આલજો એટલે અમારો ધંધો વેરી નાખવાનો એટલે તમે તો ધંધો કરો છો આ ખેલ કેવરો ધંધો ના કેવરાય ધંધા તો ઘણી વિના છે તાણી ભૂપતજી 2 થાપો છોડી ગયા છો પણ પછી મજા ના આવે એ ભૂપતજી હા. તમે તમારો પંપ લઈ જાજો અરે પંપે લઈ જાય તમને ઘેર લઈને જાય હવે હા એ તો હું અહીંયાનો વડ કરું તમે ખાલી પંપ લઈ રહો ને લારીમથી હા લારીમથી પંપ લઈ રહો અમે મગજ તો જૂથ છે અને મારા કોનમાં આઈડિયા કીધી હતી ને એટલેથી જ મારું મગજ છટક્યું હતું અમે શું આઈડિયા લે આવું કર્યું યાર આપણી મોટા
ફૂમતાઈ શાંતિ રાખવા સારું કર્યું છે હવે કોઈ દાડો તારો ભાગ ના કરું ગળાની છોકે કદી તારો ભાગ ના કરું સાનો ધંધો કર્યો નહીં તે ગળાની છોકે ને ખોટા ખોટા ચક્કર લાવી બધી સાફ પીજો મફત એમ તો લેટવા છે એ છે હજુ એને ખબર નહીં એમ નહીં મારા લીધે એનું ઘર જ ચાલે છે. એમ નહીં આવી આઈડિયા તારા મગજમાં આવી જ ચોથી હા કે હું આવું કરું એમ વિડીયો પાડી ગયો તમે આજુ બરફની લાદી વાળો એ વાઘુજી ઉભારો વિડીયો જોયું તમે ચોકણ જોયું તું વિડીયો હા અરે વિડિયો ની વાત દવા દો એમ કહી દો મને મજૂરી કરતા જોર આવે છે ઉભારો ક્લ્યા ભૂપતજી એટલે વિડીયો શું કરતા હતી રહ્યા એ લારી લઈને હેડે જતા હતા ને ફુવારાને બધું ચાલુ હતું ને એ રીતે. ખરેખર આ વિડીયો જોઈ અને મારા 700 રૂપિયાની પથારી ફેવરી નાસી કોકને ખાલી એમણે વિડીયો બનાવ્યો છે અને આરે એનો ધંધો સમજી બેઠો એ તમારા જેવા નરવા શીખ્યા ઓય જે આપણે તો લાઈન લાયા ને ધંધાની યાર મારી વાત સાંભળો સુખી થાવું હોય ને તો સુખ શાંતિ મજૂરી કરો ને કે પથારી ફરી જાય કોઈ હગું નહીં થાય તાણે આ તો બરફ તો લઈ રહ્યો યાર ઉપાડી લે છોકરાને કામમાં આવશે યાર મારી લારી બગાડીને રદ મિલી એમો ને એમો તો લ્યો આ પંપ ચોથી લાયા હતા ને એ મર કે એ ખેત માર ઘેર મેલી જાજો લ્યો મુહૂર્તમાં તું એ મર્યો તો લાદી ઉપર હા ભાઈ ભૂલ થઈ ગઈ હવે શું કીધું પંપ ચોથી લાયા એ મેલી જાજો આઈ સારું યાર નકર એ. ભાજી નાખો આસપાસ એ હું પંપે લે તું હેડ ઉપાડવેથી કોઈ દાડો મારો ભાગ કરવા ના આવતો હવે ગમે તે ધંધામાં હેડ ઉપાડ પડકી યાર હેડો હવે મારા ઘેર ઘેર હેડો બાપુજી તમે હેડો હા હવે સામિત ની હોય બેહી રતા આ બોલાવો નકર કોઈ નહીં હેડો ને હરીભાઈ મરકી તું આમાં મરી જાય હવે નવા મગજ દોડાય તો ખરેખર એક વસ્તુ તો શીખવા મળી કે ગમે તે ધંધો કરવો ની તો આગવત કરવો ન કે તો આવો ભાગીદાર મળી જાય ની તો ખરેખર મરી જ હા મારું 500 પાટણ હા